નેપાળમાં આવેલા પૂરને લઈને જળશક્તિ મંત્રીએ નિવેદન આપ્યું. નેપાળનો બનાવ અકલ્પનીય છે તેવું સીઆર પાટીલે જણાવ્યું. ગાડીઓ અને મકાનો તણખલાની જેમ વહી ગયા. ગુજરાત સહિતના રાજ્યના લોકો પ્રવાસે ગયા હતા. ડેમના દરવાજા ખોલી દેવાતા હવે આપણા દેશમાં જાનહાનિ નથી થઈ. સમય સૂચકતાને કારણે ભારતમાં મોટી જાનહાનિ ટળી છે. સંકટની સ્થિતિમાં ભારત અને નેપાળની પડખે ઊભું છે તેવી પણ તેમણે વાત કરી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી. નેપાળનો જે બનાવ બન્યો છે એ તો અકલ્પનીય છે. એના જે વિડીયો ભયાવહ વિડીયો આપણે જોયા છે કે માણસો અને એની સાથે સાથે મકાનો ગાડીઓ એ તણખલાની જેમ એ વહી ગયા છે. કદાચ સાચો નુકસાનનો આંકડો કે જાનહાનિનો આંકડો આવતા પણ ઘણો સમય જશે અને ત્યાર પછી પણ કદાચ સાચો આંકડો ન આવે એ પ્રકારની શક્યતા છે. ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે. એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે.